વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ઘણા મુમુક્ષુઓનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉપર આજે થોડી સમજૂતી લઈએ. ઘણા કહે છે કે મનહરભાઈ, આ દેવદેવીઓ જે છે એ ઘણા લોકોના શરીરમાં પ્રવેશે છે, એ ખરેખર શું સાચી વાત છે? કોઈના શરીરમાં મેલડીમાં, કોઈના શરીરમાં અંબામાં, કોઈના શરીરમાં હનુમાનજી. મિત્રો, પહેલા તો એ વાત કે દેવ અને દેવીઓ એ છે કે નહીં, એના ઉપર પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. હું એમ કહીશ કે સ્વર્ગલોક છે, એમાં દેવદેવીઓ છે, તો તમે તરત જ કહેશો મનહરભાઈ તમે જોયું છે. એટલે આપણે કોઈને કહીએ છીએ, એટલે પૈણ્યો નહીં પણ જોનાય નહીં ગયો. લગ્ન તો ના કર્યું હોય પણ જોનમાં ગયો હોય તો પેલી વિધિ જોઈ હોય તેને ખબર તો હોય થોડીક તો. એટલે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન 2 વખત સ્વર્ગ વિશે બોલ્યા છે. તો જીતીશ તો હસ્તિનાપુરની ગાદી બનશે, મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે. અને એમાં જ પછી ફરી બોલ્યા છે છેલ્લે કે અર્જુન, સ્વર્ગની ઈચ્છા રાખવાવાળા મૂઢ, અજ્ઞાની અને અવિવેકી લોકો છે. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. સ્વર્ગ અને નર્ક માનો યા ના માનો, છે કે નહીં, ગીતાના ઉપર જો આપણે આધાર રાખીએ તો ગીતામાં ભગવાને સ્વર્ગની વાત કરી છે, નર્કની વાત કરી છે. એક સમય માટે માની લો કે સ્વર્ગ અને નર્ક 2 ગતિ છે જ, તો સ્વર્ગ અને નર્કની ડેફિનેશન શું? ડેફિનેશન બરાબર સમજી લેજો. નર્ક એ અધોગતિ છે, એ રાક્ષસી કર્મોવાળાની ગતિ છે. અને સ્વર્ગ એ સુપર હ્યુમનનું જીવન જીવ્યો હોય એની ગતિ છે. ડેફિનેશન એવી છે કે નર્કમાં કોન્સ્ટન્ટ દુઃખ છે. 1 સેકન્ડના 1000માં ભાગ જેટલું સુખ એને મળતું નથી. કોન્સ્ટન્ટ વેદના જ સહન કરવાની છે. આપણે બધાને ખબર છે કે ગુમડું થયું હોય અને ગુમડું થયું હોય પછી મય હણકા મારે, એવા લપકારા મારે, હણકા મારે, આપણે બૂમો પાડીએ, રહેવાય નહીં. બસ એવી વેદના કોન્સ્ટન્ટ એક ધારી કહેવાય છે કે વર્ષો બહુ મોટા હોય છે. જ્ઞાની પુરુષોએ વાત કરી છે એટલે માની લઈએ કે 1,00,000 વર્ષનું આયુષ્ય હોય તો 1,00,000 વર્ષ નર્કમાં કહે છે કે કોન્સ્ટન્ટ એને સતત વેદના જ સહન કરવાની. ત્યાં ડાયક્લોપેરા દુખાવાની ગોળી ના મળે કે દુખાવો બંધ થઈ જાય, વેદના બંધ થઈ જાય. આ એની ડેફિનેશન છે. સ્વર્ગની ડેફિનેશન એવી છે કે જ્યાં માત્ર ભૌતિક સુખો છે, ત્યાં ભૌતિક દુઃખનો છાંટો નથી. હું ભૌતિક દુઃખ બોલું છું અને ભૌતિક સુખ બોલું છું જે ટેમ્પરરી છે. હું શાશ્વત અને સનાતન સુખની વાત કરતો નથી સાહેબ. દેવીઓનીમાં દેવોને પણ જે મળે છે, ગતિ મળે છે, એમને એમની પોસ્ટ મળે છે, એ પણ ભૌતિક સુખો છે, ટેમ્પરરી સુખો છે કે એક દિવસે ખલાસ થઈ જવાના છે. આયુષ્ય કર્મ પૂરું થશે એટલે ભૌતિક સુખો સમયના વેનની સાથે ખલાસ થઈ જવાના, પુણ્ય વપરાઈ જવાનું. એટલે ત્યાં કોન્સ્ટન્ટ ભૌતિક સુખો છે. માની લો કે 1,00,000 વર્ષનું આયુષ્ય હોય તો એને કોન્સ્ટન્ટ સુખનું સુખ જ હોય, ભૌતિક સુખ જ. શારીરિક દુઃખ ના હોય, માનસિક દુઃખ ના હોય, સામાજિક દુઃખ ના હોય, ભૌતિક દુઃખ ના હોય. બસ 1 સેકન્ડના 1000માં ભાગમાં પણ ત્યાં ભૌતિક દુઃખનો અનુભવ એને ના થાય. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણી જે બોડી છે એ બોડીમાં
કોઈ માણસ એવો નહીં હોય કે એને શારીરિક દુઃખ નહીં ભોગવું. કમસે કમ એને શરદી તો થઈ જશે યાર, માથું તો દુખ્યું જશે, કશુંય નહીં તો આખો દિવસ કામ બહુ કર્યું હશે ને તો રાત્રે શરીર તો દુખ્યું જશે. દુઃખનો અનુભવ તો આ શરીરમાં, મનુષ્ય શરીરમાં થાય. એવો દુઃખનો અનુભવ કહેવાય છે કે સ્વર્ગમાં 1 સેકન્ડના 1000મા ભાગમાંય નથી થતો. ત્યાં શરદી પણ નથી થતી, ત્યાં માથું પણ નથી દુખતું. સુખ, સુખનું સુખ, ભૌતિક સુખ. આ આપણે ગીતાના આધારથી હું બોલું છું કે સ્વર્ગ અને નર્ક એને માની લઈએ કે એનું અસ્તિત્વ છે. આપ માનો યા ના માનો એ તો આપનો મત છે, આપણી માન્યતા છે. પણ હું જે વ્યૂ પોઈન્ટથી વાત કરું છું, થોડા સમય માટે એ વ્યૂ પોઈન્ટને સ્વીકારી લો. હવે વાત એમ બને કે આપણે તો માના પેટે જન્મ લીધો. માતા પેટે જન્મ લીધો એટલે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એ આપણા મનુષ્યના આયુષની 3 અવસ્થા છે. વૃદ્ધાવસ્થામાં પછી બીમાર પડે ને માણસ મૃત્યુ પામે, અથવા તો એને ગમે તે રીતે મૃત્યુ. પણ આ 3 અવસ્થાઓ છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 3 અવસ્થાઓ જે બદલાય છે એ અવસ્થાઓમાં શારીરિક દુઃખ અઢળક ભરેલું છે. બાલ્યાવસ્થામાં છે, સૌથી વધારે બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં છે. ભયંકર દુઃખો આપણે ભોગવીએ છીએ, કારણ કે આ બોડીના ઓર્ગન જેમ જેમ ડીમ પડે છે, કાને સંભળાતું બંધ થાય છે, આંખે દેખાતું બંધ થાય છે, દાંત બધા પડી જાય છે, લીવર કામ નથી કરતું, કિડની કામ નથી કરતું, કબજિયાત થઈ ગઈ છે, પાચન તંત્ર કામ નથી કરતું. આ બધા ઓર્ગન વીક પડે એટલે વૃદ્ધાવસ્થામાં આપણે દુઃખ ભોગવવું પડે છે. એવું દુઃખ ત્યાં નથી કે છે, સ્વર્ગમાં નથી. તો એને સ્વર્ગ કહેવાય જ નહીં, કારણ કે ત્યાં માત્ર પુણ્ય ભોગવવાનું છે. સિદ્ધાંત સમજો, કુદરતનો સિદ્ધાંત. એકલા પુણ્યનું પરિણામ એટલે સ્વર્ગ, અને પુણ્યનું પરિણામ સ્વર્ગ એ સિદ્ધાંત છે. એટલે સ્વર્ગલોકમાં કહેવાય છે કે દુઃખનો છાંટોય નથી, કારણ કે પુણ્યનું પરિણામ છે. આપણે અહીંયા પાપ અને પુણ્ય બેયનું પરિણામ છે. એટલે પુણ્ય હોય ત્યારે આપણને ભૌતિક સુખનો અનુભવ કરીએ છીએ, પાપનો ઉદય હોય ત્યારે ભૌતિક દુઃખનો અનુભવ કરીએ છીએ. બંને મિક્સ છે. હવે વિચાર કરીએ આપણે, જો આપણા જેવું બોડી હોય, લીવર હોય, ફેફસા હોય, ઓક્સિજન, આ જે મિકેનિઝમ હોય, તો આ મિકેનિઝમમાં તો યાર શરદી દુખે જ, શરદી થાય, માથું દુખે જ, કેન્સર થાય જ, ટાઇફોઇડ થાય જ. કમસે કમ એને શરીરમાં કશું ના હોય, માની લો કે કોઈ બેક્ટેરિયલ, એન્ટીવાયરલ, વાયરસજન્ય કોરોના જેવો રોગ નથી, ચાલો સમજી લો, બેક્ટેરિયાનો કોઈ રોગ નથી, પણ છતાંય આપણે ચાલીએ 10 કિલોમીટર અથવા તો કામ કરીએ તો શરીર તો દુખે જ છે. વટે સિસ્ટમ જ એવી છે. એટલે હું કહું છું, આ શરીર કુદરતે એવી રીતે તૈયાર કર્યું છે. આ શરીર એ માત્ર ને માત્ર કર્મ ફળ ભોગવવાનું મશીન છે. આપણને આ મશીન આપ્યું છે, માધ્યમ આપ્યું છે કર્મફળ ભોગવવાનું. કયું કર્મફળ? સુખ અને દુઃખ. દુઃખ ભોગવવા માટે કુદરતે આની રચના જ એવી કરી છે કે જેની અંદર, જેના ઓર્ગન, જેની સિસ્ટમ, જેમાં બ્લડ ફરતું હોય, કોલેસ્ટ્રોલ બ્લડમાં થાય, અહીંયા જમા થઈ જાય, એન્જિયોગ્રાફી કરે. આ સિસ્ટમ જ એવી છે કે આ સિસ્ટમ બગડી શકે, અને સિસ્ટમ બગડે એટલે માણસ દુઃખી થાય. કારણ સિસ્ટમ એટલે બનાવી કે મનુષ્ય સુખ અને દુઃખ બે લઈને આવ્યો છે. એટલે દુઃખ, શારીરિક દુઃખ હોય, એને કર્મનું ફળ કેવી રીતે આપવાનું? એટલે મિકેનિઝમ એવી બનાવી છે, શરીર એવું બનાવ્યું છે કે જે શરીર
કુદરત સંજોગો ભેગા કરીને જે શરીર બીમાર પડે તો એ બીમાર શરીર બીમાર પડે, હાથ પગ ભાગી જાય એટલે ભયંકર વેદના થાય, તો એનું કર્મફળ એ ભોગવી શકે. આ શરીરને તમે આજ સુધી મારું માનતા હતા, હવે એ માન્યતાને છોડી દો. આ શરીરનું માલિકીપણું કાયમ માટે છોડી દો. આ શરીર મારું ભૂતકાળમાં નહોતું, અત્યારે મારું નથી ને ભવિષ્યમાંય નથી. કારણ કે આ શરીરમાં જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાયા છે એ બધા કુદરતના. મિકેનિઝમ તૈયાર કરી તમે તૈયાર નથી કરી. આ બોડીની આખી સિસ્ટમ, આખું મશીન એ કુદરતે તૈયાર કર્યું છે. એના ઓર્ગન એને ગોઠવ્યા છે. આ શરીરને ચલાવવા હવા, પાણી, ખોરાક એ કુદરતના. પંચ તત્વો એ પણ કુદરતના. કુદરત કે બધું જ અમારું છે. કારણ કે અમે તને આ મશીન આપ્યું છે. તું એમ માનતો હોય કે મારું છે, પણ વિચાર, એક સેકન્ડ વિચારી જો કે આ શરીરમાં એવો કયો પાર્ટ કે જે મેં બનાવ્યો હોય. એક કોષ સાહેબ, ચામડીનો એક કોષ આપણા બનાવવાની તાકાત નથી. આખું શરીર જવા દો, ચામડીનો, સ્કિનનો એક સેલ બનાવવાની તાકાત મારા તમારામાં નથી. તો કુદરત કે આ શરીરમાં બધા જ એલિમેન્ટ્સ અમારા, બધા ઇન્ગ્રીડિયન્ટ અમારા, તોય તું એમ કહું છું મારું શરીર. તું ભૂલી જાઉં છું આ શરીર તો અમે તને સુખ દુઃખ ભોગવવા માટે, કર્મ ફળ ભોગવવા માટેનું મશીન તને આપ્યું છે કે આ માધ્યમ હશે ને, શરીરના માધ્યમ દ્વારા તું તારા પાપના કર્મ ફળ ભોગવી શકું ને પુણ્યના કર્મ ફળ ભોગવી શકું. અમારે એક ફળ એવું નક્કી થયું કે 6 મહિના તારે પાપનું કર્મ ફળ અમારા કાનૂનથી નક્કી થયું કે 6 મહિના તારે ખાટલામાં રહેવાનું. તો અમારે તને 6 મહિના ખાટલામાં રાખવા માટે તારો પગ ભાગવો પડે, કાં તો તને કેન્સર કરવું પડે, કાં તો બીજી કોઈ બીમારી કરવી પડે. તો આ બીમારી થાય અને બીમારી મારફતે તું એને વેદનાને ભોગવી શકું, એટલે અમે સિસ્ટમ આવી બનાવી છે કે જે સિસ્ટમ બીમાર પડી શકે. કારણ કે જન્મથી મોત સુધી મારું તમારું જીવન માત્ર ને માત્ર પાપ અને પુણ્ય કર્મોનું પોટલું જ છે. એ પોટલા પ્રમાણે પાપના કર્મ ફળો ઉદયમાં આવે, પુણ્યના કર્મ ફળો ઉદયમાં આવે. પુણ્યનું પરિણામ સુખ, પાપનું પરિણામ દુઃખ. નર્કલોકમાં માત્ર પાપ કર્મનું ફળ છે, એટલે ત્યાં માત્ર ને માત્ર દુઃખ છે, સુખનો છાંટોય નથી. સ્વર્ગલોકમાં માત્ર ને માત્ર પુણ્યનું પરિણામ છે, એટલે ત્યાં દુઃખનો છાંટોય નથી. હવે આ બોડી હોય તો ત્યાં ચાલે નહીં, કારણ કે આ બોડીમાં તો દુઃખ આવે, કોલેસ્ટ્રોલ જમા થઈ જાય, એને ખાવું પડે, એને ભૂખ લાગે, વેદના થાય ના. એટલે હું ગયો નથી સ્વર્ગમાં અને મેં જોયું નથી કે મારા દર્શનમાં નથી આવ્યું કે હું અહીંથી સમાધિમાં બેસીને સ્વર્ગલોકને જોઉં અને મને દેખાયું હોય હું તમને કહું છું, એવું નથી. હું જે કહી રહ્યો છું એ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન સ્વર્ગ અને નર્કની વાત કરી છે, એના આધારે એની ડેફિનેશન એને એ સમજાવું છું, એની પાછળનું લોજિક સમજાવું છું સાહેબ. હવે પૂર્વે જે તીર્થંકરો થયા, જ્ઞાની પુરુષો થયા, એ લોકોએ એવું વર્ણન કર્યું છે કે સ્વર્ગલોકની અંદર વેક્સના શરીરો હોય છે. વેક્સ એટલે મીનના શરીરો હોય છે, જે સંકોચ વિકાસના સ્વભાવવાળા હોય છે. આવું કે છે. મારો અનુભવ નથી, અને મારો જ્યારે અનુભવ થશે ત્યારે હું કહીશ ફરી. એટલે ત્યાં કહે છે કે આ શરીર નથી, અને વાત માનવી એટલી પડે કે આ શરીર હોય તો ત્યાં દુઃખ આવે, ત્યાં કોલેસ્ટ્રોલ થાય, એન્જિયોગ્રાફી, ત્યાં માથું દુખે, શરદી થાય, બધું થાય, પણ તો પછી એને સ્વર્ગ કહેવાય નહીં, કારણ કે પુણ્યનું ખાલી પુણ્ય જ ભોગવવાનું છે. એટલે શરીરની મિકેનિઝમ બદલાઈ જાય છે કે વેક્સના શરીરો હોય છે, અને માણા પેટે જન્મ નથી લીધા. તમે જોજો, એક કરો કે આપણા જેટલા દેવદેવીના ફોટા છે, એમાં કોઈ દાડ તમે જોયો ગયડો અંબેમાનો ફોટો જોયો? ગયડો અંબેમાં કે ગયડા હનુમાનજી જોયા? તમે જોજો વૃદ્ધ થયેલા,
કોઈ દેવદેવીની મૂર્તિ નહીં હોય કે એની પ્રતિકૃતિ ફોટો પણ નહીં હોય કોઈ પણ મંદિરમાં. કેમ? તો કે ત્યાં વૃદ્ધાવસ્થા એ તો ભયંકર દુઃખનું પરિણામ છે. એટલે ત્યાં જ્ઞાનીઓએ એવું કહ્યું કે વેક્સનું શરીર હોય છે, કાયમ માટે યુવાવસ્થા હોય છે, અને જેવી રીતે અહીંયા માના ગર્ભમાં ખેંચાઈ જાય છે એવી રીતે આત્મા સ્વર્ગની અંદર જે તે વેક્સનું બોડી હોય એની અંદર ખેંચાઈ જાય છે. બસ. અને એને પોસ્ટ મળે છે. જેવી રીતે આપણા ભારતનું જે દેશ ચાલે છે એમાં બધા જે દેશ ચલાવનારા છે એમને અલગ અલગ પોસ્ટ છે યાર. એવી પોસ્ટ મળે છે જેનાથી કહે છે કે આ બ્રહ્માંડ ચાલે છે, 14 લોક ચાલે છે. આ બધું મારા અનુભવનું નથી કહેતો હું. હું ક્યારેય ગપ્પું નહીં મારું. આ જે જ્ઞાની પુરુષો કહીને ગયા છે એની વાત કરું છું, લોજિકની વાત કરું છું. મારા અનુભવમાં આવેલી વાત હશે એ તો હું છાતી ઠોકીને ગેરંટીથી કહું છું. પણ આ પ્રમાણે લાખો વર્ષનું આયુષ્ય ભૌતિક સુખો ત્યાં ભોગવે છે. હવે મૂળ વાત આવીએ. દેવદેવીઓ કોઈના શરીરમાં પ્રવેશે. કોઈ કે મને અંબેમાં રમે, કોઈ કે મેલડીમાં રમે, કોઈ મને હનુમાનજી રમે. પણ એ શું કોમ રમે યાર? સ્વર્ગ છોડી અને આ મૃત્યુ લોકમાં બેરે તો કેટલું પુણ્ય કરીને અહીંથી થઈ ગયા છે સ્વર્ગમાં, એ પાછા તમારા શરીરમાં કેમ આવે? મૂળ વાત એ. અને તે સ્વર્ગલોક તો સુપર હ્યુમનનું જીવન જીવે ત્યારે કે છે કે મળે સુપર હ્યુમન, જે બીજાના માટે દુઃખ વેઠે, બીજાના સુખ માટે પોતે દુઃખ વેઠી લે, અને સુપર હ્યુમનનું જીવન કહેવાય. એ લોકો દેવીઓનીમાં જાય અને એ આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વિષય વિકારો ભરેલા શરીરની અંદર એ પ્રવેશ કરે. આ તો કેવી વાત થઈ કે ગુલાબ જાંબુ છોડી અને તમે 4 દાડાનો વાસી ભાત કે ખીચડી ખાવા જાઓ એવી વાત થઈ. આ એવી વાત થઈ કે ડુંગરમાંથી ખડખડ વહેતું ઝરણું હોય, અને ખડખડ વહેતું ઝરણું હોય ને ઝરણાની અંદર ધોધમાં એકદમ ચોખ્ખા પાણીમાં ગંગોત્રીમાંથી નીકળતું હોય એવું કાચ જેવા પાણીમાં નાહવાની જે મજા આવે, એ ઝરણું છોડી બાજુમાં ગટર છે, એ ઝરણામાં નાહવાનું છોડી અને કોઈ ગટરના પાણીમાં નાહવા જાય યાર? આપણે આવી ભૂલ ના કરીએ તો દેવો કે દેવીઓ આવી ભૂલ કરે? આ શરીરમાં જેમાં વિષય વિકાર ને કામ, ક્રોધ, લોભ, મોહ ભરેલો છે એમાં દાખલ થઈ. એમને તઈ શું ખોટ પડી? તઈ શું ખૂટ્યું? તઈ શું નથી કે જે આવા લોકોના શરીરમાં છે? હું કે કહેવા માંગુ છું, જેને રમે છે એવા લોકોના શરીરમાં દેવદેવીઓને શું દેખાયું કે ત્યાંથી અહીં તમારા શરીરમાં આવ્યા અને તમારા શરીરમાં બેઠા? પેલું ભૂત પહેતું હોય એમ, પ્રેત પહેતું હોય એમ. એટલે પહે ખરા કોઈ દાડી યાર? તમે વિચાર કરો, આ ગંધાતી ગટરોમાં શું કોમ આવે ભાઈ? ક્યારેય ના આવે યાર, ક્યારેય ના આવે. એ શક્ય જ નથી. અને બીજા વ્યૂ પોઈન્ટથી જુઓ તો આ બોડી આપણું બોડી, અને એ બોડી આખું અલગ છે, એના એટમ અલગ છે. કઈથી આપણા શરીરમાં દાખલ થઈ શકે સાહેબ? એટલે હું કહું છું યાર, રામકૃષ્ણ પરમહંસ મહાકાળીના ભક્ત હતા. આખા ઇતિહાસમાં એવું લખ્યું નથી કે કોઈ દિવસ રામકૃષ્ણ પરમહંસ ધૂન્યા હોય, એમના શરીરમાં પ્રવેશ કર્યો હોય ને ભાઈ ધૂન્યા હોય. સ્વામી વિવેકાનંદ ધૂન્યા હોય એવું મેં નથી જોયું. નરસિંહ મહેતા ધૂન્યા હોય, મીરાબાઈ ધૂન્યા હોય, એકનાથ ધૂન્યા હોય, તુકારામ ધૂન્યા હોય, મૂળદાસ ધૂન્યા હોય. આ બધા કોઈ દિવસ એમના શરીરમાં દેવદેવીઓ દાખલ થઈ છે એવો દાવો નથી કર્યો.
કોઈ દિવસ દુનિયા નથી, કોઈ દિવસ શનિવાર રવિવાર ને બુધવાર નથી ભર્યા. આ ઇતિહાસ તો તપાસો કે જે ઇતિહાસના પાના ઉપર જે સંતો ફકીરો મહાપુરુષોના નામ અમર થઈ ગયા, એ આખી જિંદગીમાં કોઈ દાડ નથી દુનિયા. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કે મહાકાળીના પરમ ભક્ત હતા, પરમ ભક્ત હતા. ક્યારેય નહીં સાહેબ. હવે આ વાત કહું મારા અનુભવની, હું છાતી ઠોકીને કહું, ગેરંટીથી કહું સાહેબ, કોઈ દેવદેવી કોઈ પણ મનુષ્યના શરીરમાં ક્યારેય દાખલ ના થાય. અને જો એ દાખલ થાય અને કહેતો હોય કે મારા શરીરમાં દાખલ થયા છે અને દેવી છે, સાહેબ આ મણારભાઈની પાસે આવે, હું પ્રૂફ કરીને બતાવવા તૈયાર છું, પ્રૂફ કરીને બતાવવા તૈયાર છું કે આ માત્ર ને માત્ર ધતિંગ છે, એની અંદર દેવદેવી નથી. હા, પ્રેત હોઈ શકે, સમજો, પ્રેત, પણ લાખોમાં એક કિસ્સો બને પ્રેત. બધું પ્રેત હોઈ શકે, એની ના નથી. ભાગવતમાં પણ છે અને મારો અનુભવ છે, આંખે જોયેલા દાખલા છે. પ્રેત હોઈ શકે એટલે હું કહી શકું, પણ માતાજી ના હોઈ શકે, કોઈ દેવ ના હોઈ શકે. એટલે હનુમાનજી, મેં એક એવો જોયો દાખલો, જેને હનુમાનજી રમે અને બે બૈરો, એક બૈરું પોતાની પાસે રાખ્યું છે, એક બૈરાનો કોર્ટ કેસમાં ચાલે, અરે એનો કેસ કોર્ટમાં ચાલે છે બીજા બૈરાનો. વિચાર કરો, જે હનુમાનજી બાલ બ્રહ્મચારી, જેને રામ માટે આખું જીવન ખપાઈ દીધું યાર, એ હનુમાનજી તારું વિષયનું કામ વાસનાનું ગોડાઉન આખું, કે જેને એ કામ વાસનાના ગોડાઉન માટે બે બૈરો કરવો પડ્યો, એ તારા વિષય વાસનાના ગોડાઉનમાં બાલ બ્રહ્મચારી હનુમાનજી કોઈ દિવસ આવે ખરા યાર? ઝરનું છોડી અને તારી ગટરમાં નાહવા આવે, ગંદાતા ગટરના પાણીમાં નાહવા આવે? એ શનિવાર ભરે છે, બોલો. એમાં એનો દોષ નથી, એની પ્રકૃતિનો દોષ છે, પણ એ અલગ વાત છે. આ હું વ્યવહારિક વ્યૂ પોઈન્ટથી વાત કરું છું, ગીતા જ્ઞાનના આત્મજ્ઞાનના વ્યૂ પોઈન્ટથી વાત નથી કરતો. એટલે તમને થોડી કોન્ટ્રાડિક્શન લાગશે, પણ હું જ્યારે કહું કે આજે ગીતા જ્ઞાનની વાત નથી કરવી, ત્યારે સમજવાનું કે આજે મનોહરભાઈ વ્યવહારિક વ્યૂ પોઈન્ટથી વાત કરે છે, એને અને ગીતા જ્ઞાનને કમ્પેર ના કરશો. એટલે એની પ્રકૃતિ ઉકલે છે, એ પ્રકૃતિનું વિજ્ઞાન આખું ગીતાનું વિજ્ઞાન છે. પણ હું જે ચોખવટ કરવા માંગુ છું કે ક્યારેય દેવદેવી કોઈ પણ મનુષ્ય, આ બ્રહ્માંડનો કોઈ પણ મનુષ્ય હોય, એના શરીરમાં ક્યારેય દાખલ નહીં થાય. હા, નિમિત્ત સ્વરૂપે એને હેલ્પ કરી શકે, નિમિત્ત. કોઈ મહાપુરુષ હોય, કોઈ સંત હોય, પણ જીવન એવું હાઈ ક્વોલિટીનું સુપર હ્યુમનનું જીવન હોય તો દેવદેવી નિમિત્ત તરીકે એને મદદ કરી શકે સાહેબ, મદદ કરી શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ જગ્યાએ ધાર્મિક કામ થતું હોય, સત્સંગ થતો હોય, ગીતાનું પારાયણ થતું હોય, ગીતાનો સત્સંગ થતો હોય, આત્મજ્ઞાન થતું હોય, કારણ કે જે આત્મજ્ઞાન માટે દેવો તડપે છે, એ આત્મજ્ઞાન નું જ્યાં પણ પારાયણ થતું હોય, પ્રવચન સત્સંગ થતું હોય, આ તે થતું, તો નૈમિત્તિક તરીકે, નિમિત્ત તરીકે દેવદેવીઓ ત્યાં મદદ કરી શકે. પણ આપણા કહેવાથી નહીં, એ પોતાને એમને ખબર છે કે ના, અમે પણ આજા ફસાજા જેવું થયું છે, અમારે પણ મુક્તિ જોઈએ છે, અમારે પણ આત્મજ્ઞાન જોઈએ છે. એ આત્મજ્ઞાન જ્યાં કોઈ પણ જગ્યાએ આ બ્રહ્માંડમાં થતું હોય, ત્યાં નિમિત્ત સ્વરૂપે, સ્વતંત્ર રીતે નહીં, એ સ્વતંત્ર નથી, પણ નિમિત્ત સ્વરૂપે એ લોકો એમની રીતે કોઈ હેલ્પ કરે યાર. ફોર એક્ઝામ્પલ આપું તમને, એ સૂક્ષ્મ હેલ્પ હોય, સ્થૂળ દાખલો આપું
કે આજે મેં સ્નેહ મિલન રાખ્યું. હવે મારો મિત્ર એમ કે યાર તમે આટલું બધું કરો છો, આટલી 1000 માણસ 1500ની રસોઈ બનાવો છો ને આ તો સત્સંગ થવાનો છે, ગીતા જ્ઞાનનો સત્સંગ, મને ક્યારે લાભ મળવાનો? એને આરો વોટરનું પાણીનું છે, મનોહરભાઈ જગનો 1 રૂપિયો ખર્ચવાનો નથી. તમારે ઘેર જગ 100 જગ આવી જશે મારે ત્યાંથી. કારણ કે આ પ્રોગ્રામની અંદર હું આટલો તો ફાળો આપું ને, આટલી તો મદદ કરું ને, 100 જગ મને ખબર ના પડે. ફરી ફોન આવે, પેલા હમેથી ફોન આવે, મેં માગ્યા નથી પણ હમેથી ફોન આવે, મને હવે 100 જગ હું મોકલી દઈશ, તમારે કશું મારે લેવાનું નથી. તો એ 100 જગ પેલો નિમિત્ત બન્યો 100 જગનો, અને વ્યવસ્થાના ભાગરૂપે એને 100 જગ મોકલી દીધા. એવી સ્થૂળ મદદ કરી. એવી રીતે સૂક્ષ્મ દેહે દેવદેવીઓ જ્યાં પણ આત્મજ્ઞાનનો સત્સંગ થતો હોય ત્યાં એ લોકો હાજર રહી અને સૂક્ષ્મ રીતે પોતાની રીતે ત્યાં બધા એવિડન્સ, પોઝિટિવ એવિડન્સ ભેગું કરવાનું કામ કરી શકે. પણ એ કોઈના શરીરમાં દાખલ થઈને રમે ધૂને એ 100% નહીં, 1,00,000% મારી વાત, 1,00,000% એ વસ્તુ ખોટી છે સાહેબ. ઘણા ઇન્ટિરિયર ગામડાઓની અંદર જે હું જોઉં છું એ સાયકોલોજીકલ ઇફેક્ટ હોય છે. મેં એવા પણ જોયા છે કે એને ઇન્ટિરિયર ગામડાઓની અંદર એ લોકો એને જે સાયકોલોજીકલ માનસિક બીમારીને લીધે જ્યારે એનું વર્તન બદલાઈ જાય છે ને, એવા વર્તનો કરવા પડે ને બોલવા લાગે, ત્યારે એને એ લોકો માતાજીનું સ્વરૂપ આપી દે છે. અને પછી જ્યારે ખબર પડે ઘણા સમય પછી કે ના આને તો બીમારી છે, પછી એ મગજના ડૉક્ટર પાસે, સાયકાટ્રિસ્ટ પાસે લઈ જાય અને દવાઓ કરે, પછી કમ્પ્લીટ થઈ જાય, ઓકે થઈ જાય. બીજી એક વાત, ઘણી જગ્યાએ મેં એવું જોયું છે કે મારો અનુભવ છે અને મારે નજરે જોયેલું છે, હું ગપ્પુ નહીં મારું તો જ હું કહીશ, ઘણા લોકો પૈસા કમાવા, ધર્મના નામે વેપાર કરવા, આ એક એવું ઊભું કરી દે છે. બધા નહીં, બધાની વાત નથી કરતો, ઘણા માણસો, 90% લોકો આ ઊભું કરી દે છે પૈસા માટે. નામ મળે, યશ મળે, લોકો વાહ વાહ કરે, લોકો પગે લાગે, માન મોટાઈ મળે, એટલા માટે. ઘણા લોકો મેં એવા જોયા કે સમાજમાં ડર પેદા કરવા, ઇન્ટિરિયર ગામડાઓની અંદર જે આદિવાસી લોકો, પીછડેલો પેલું જે પાછળનો મજૂરી કરવાવાળા ને એવા છે, જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એ કોઈ પણ સમાજ હોય, તો ત્યાં એ એવું લાગે કે મેં જોયું, બધા બને છે કે પોતાના સમાજની અંદર એક ફળિયાની અંદર કે ભાઈ ડર ઊભો કરવા કે કોઈ નામ ના લે આપણું, એટલે એવું ઊભું કરી દે. માતાજી કે દેવ કે દેવી એને રમે છે. અને જ્ઞાનના વ્યૂ પોઈન્ટથી કહું તો એનું યશ કર્મ, એ માણસ યશ કર્મ લઈને આવ્યો હોય અને આવા ભાવ કર્યા હોય ત્યારે એ કર્મ ઉદયમાં આવે. ખરેખર માતાજી શરીરમાં દાખલ થાય, કોઈ દેવદેવી દાખલ ના થાય, પણ એવા ભાવ બીજ લઈને આવ્યો હોય એટલે ભગવાન એને ઉદયમાં લાવે, કુદરત ઉદયમાં લાવે. અને એ આ રીતે રવિવાર ભરે, શનિવાર ભરે અને એના યશ કર્મનો ઉદય, પેલાનું પાપ કર્મ પૂરું થવું અને રાખોડી આપવી, ભભૂતિ આપવી, ગમે તે આપવું, આટલી બાધા આપીને એનું કામ થઈ જાય, એ નૈમિતિક થઈ જાય. એમાં એનું પુણ્ય વપરાય છે, પેલાનું યશ કર્મ લઈને આવ્યો, યશ નામ કર્મ લઈને આવ્યો હોય. એટલે કુદરત એવા જ લોકોને ભેગા ત્યાં કરે કે જેનું પાપ કર્મ પૂરું થયું હોય, પુણ્યનો ઉદય થવાનો હોય, કાળ પાક્યો હોય, એ બંનેનો ટાઈમિંગ ભેગો કરે. પેલો એવો અહંકાર માને કે મારાથી થયું. એટલે આ યશ કર્મનો ઉદય ઘણા મહાપુરુષો આપણે જોયા છે, ઘણા સંતો પણ એવા જોયા છે, પણ એ પોતાનું પુણ્ય વાપરી રહ્યા છે, પોતાના પુણ્યનો ઉદય હોય છે.
યશનામ કર્મનો ઉદય હોય એટલે જેટલા દુખિયા માણસો આવે એને એવું પોટલું લઈને આવ્યો હોય, એવું ટેન્ડર ભર્યું હોય, એટલે એ એનું જ પુણ્ય વપરાઈ રહ્યું છે કે ભાઈ મારા નિમિત્તે કેટલાય જે લોકો આવે એમનું દુઃખ મારા નિમિત્તે દૂર થઈ જાય. એટલે યશનામ કર્મ લઈને માણસ જન્મ્યો હોય એટલે વચનબળ હોય, જે બોલે એ પેલાને મટી જાય, આ થઈ જાય, પેલું થઈ જાય. કુદરત કે એ તો કાળ અમે એવો ભેગો કર્યો. દારૂ છૂટી ગયો અને કહ્યું કે કાલથી તારો દારૂ, અને દારૂ છૂટી જાય કારણ કે યશનામ કર્મ પેલો દારૂ છૂટવાનો કાળ ભેગો થઈ ગયો. પણ એ સંપૂર્ણ કરતા નથી. કુદરત કે છે ગીતાના સિદ્ધાંત પ્રમાણે જો એ સંપૂર્ણ કરતા હોય એના કહેવાથી જ દારૂ છૂટી જાય. તો આખી દુનિયાના બધા જ દારૂડિયાને કે કાલથી છૂટી જશે, આખી દુનિયાના બધા જ દારૂડિયાને કાલથી દારૂ છૂટી જશે, તો માનવાનું કે સંપૂર્ણ કરતા છે. કુદરત કે ના, એ તો યશનામ કર્મ લઈને આવ્યો છું. એના યશનામ કર્મનો ઉદય છે એટલે એને જે ભેગો થયો એને ત્યાં જે આવ્યો અને એને કહ્યું કે દારૂ છૂટી જાય. એટલે દારૂનો છેલ્લો બીજ, એનું જે દારૂનું બીજ લઈને આવ્યો છે, છેલ્લું બીજ પૂરું થવાનું થાય અને એ જ વખતે એ કાળ અમારે ભેગા કરવા પડે. સંજોગ 5 સંજોગ કયા એમાંનો એક કાળ એ ભેગો કરવો પડે, એને ત્યાં મોકલવો પડે. કારણ કે હવે એનો દારૂ છૂટી જવાનો છે. ગઈકાલે છેલ્લો પેક એને મારી લીધો, છેલ્લું બીજ હતું એટલે છેલ્લું બીજ નીકળી ગયું. હવે એના જે કોઝલ બોડીમાં લઈને આવ્યો, હવે દારૂનો કોઈ એટમ જ નથી, દારૂનું બીજ જ નથી, અને અમારે ભેગો કર્યો. એટલે પેલે કહ્યું પેલાના યશનામ કર્મનો ઉદય, એટલે યશનામ કર્મનો ઉદય એટલે વહી યશનામ કર્મ એનું ઊભું થાય અને પેલો આવે ત્યાં કે દારૂ તારો છૂટી જશે, કાલથી છૂટી જશે. કુદરત કે એનો છૂટી જ ગયેલો, ગઈ રાતે છેલ્લો જ પેગ હતો અને આના કહેવાથી એ દારૂ છૂટી ગયો. પેલો અહંકાર માને છે. જો આપણે દારૂ છોડે, આપણે કહ્યું પેલા દારૂ, કુદરત કે તું અહંકાર કરું છું, સંપૂર્ણ કરતા બનું છું. એટલે નરસિંહ મહેતા આવ્યો, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાંતાને, પૃથ્વી મંડાણી છે એની પેરે યોગી યોગેશ્વરા કોઈ જાણે. મિત્રો, આવું સરસ મજાનું વિજ્ઞાન, જે વિજ્ઞાન કોઈને ખોટો ના કહે, કોઈને ખોટો ના કહે, જે ધૂને છે, જે માતા ધૂને કે દેવ ધૂનતા હોય કે ગમે તે ધૂને, એ એની પ્રકૃતિ જ ઉકેલે છે. આત્મા સ્વરૂપે તો એ પોતે નિર્દોષ છે. કારણ કે એને ગયા ભવે એવા ભાવ કર્યા છે, કારણ શરીરમાં લઈને આવ્યો છે હોય કે આપણે તો આ રીતે એ બીજ નાખ્યું હોય, ભાવ બીજ નાખ્યું હોય કે આપણે તો આ રીતે ધૂનવું અને આ રીતે રવિવાર ભરવા, આ રીતે આ માતાજીનું ધૂનવાનું, અને જેથી લોકો આપણાથી ડરે અથવા તો લોકો આપણને વાહ કરે, લોકો પગે લાગે, આપણને એ કરે, આવા બીજ નાખ્યા હોય અને એનું પુણ્ય હોય. તો કુદરત કે અમારે તો એવું જેવું ટેન્ડર ભરે એનું પુણ્ય, એનું બેલેન્સ છે, કઈ વાપરવું છે એ સ્વતંત્ર છે. એટલે એવું જેવું ટેન્ડર ભરે છે એવું અમારે તો સપ્લાય કરવું પડે. એટલે એને આવું ટેન્ડર ભર્યું કે હું દર શનિવારે હનુમાનજીના ભરીશ અને બધાને આ રીતે કહીશ અને લોકો મને પગે લાગે, હાર પહેરાવે ને આ કરે. આવા બીજ નાખ્યા હોય. કુદરત કે બીજ નાખવાથી એકલું થોડું થાય, ટેન્ડર ભરવાથી ના થાય, એનું પુણ્ય જોઈએ. એનું પુણ્ય હોય તો અમારે સપ્લાય કરવું જ પડે. પ્યોર દેશી ભાષામાં બોલું છું, બાપાની બોય ઝાલીન આ શબ્દ આવે તારે તમારે સમજવાનું. બાપાની બોય ઝાલીન મનહરભાઈ બોલે તારે સમજવાનું કે એ સિદ્ધાંત ઉપર કુદરત પણ ચોકડી મારી શકે નહીં. બાકી તો મિત્રો, સ્વર્ગ અને નરક અત્યારે આપણા માટે તો કલ્પના જ છે, મારા ને તમારા બંને માટે. કારણ કે સ્વર્ગ અને નરક મેં નથી જોયું, તમે નથી જોયું. તમારામાંથી કદાચ કોઈના દર્શનમાં આવ્યું હોય તો મને કહેજો. બાકી મનહરભાઈના દર્શનમાં સ્વર્ગ અને નરક જોવામાં નથી આવ્યું. બાકી તો ગીતામાં જે વાત કરી છે અને જે જ્ઞાનીઓ થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, જ્ઞાની પુરુષો, એમને તીર્થંકરો ને બીજા બધા જ્ઞાની પુરુષો થયા, અષ્ટાવક્ર છે, શ્રીમદ રાજચંદ્ર છે, આ બધા મહાવીર ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, ભાગવત છે, એ બધાની અંદર જે વર્ણન કર્યું છે સ્વર્ગ નરકનું, જ્ઞાની પુરુષોએ જે વાત કરી એ પ્રમાણે મેં તમારી આગળ રજૂઆત કરી છે. અને જ્યારે સ્વર્ગ અને નરક દર્શનમાં આવશે ત્યારે ફરી પાછી વાત કરીશું, એક્ઝેક્ટ વાત કરીશું. અત્યારે તો અંદાજે
અંદાજે મેં વાત કરી છે, બીજાના વ્યૂ પોઈન્ટની અંદર એક સિદ્ધાંત, એક લોજિક, એક તર્કથી મેં તમને વાત કરી છે. એટલે આપણે તો ગીતામાં ના પાડી છે ભગવાને કે અર્જુન, સ્વર્ગની ઈચ્છા રાખવાવાળો તો મૂઢ, અજ્ઞાની અને અવિવેકી છે. એટલે આપણા માટે કોઈ પ્રશ્ન રહેતો નથી સ્વર્ગની ઈચ્છા રાખવાનો. બસ આપણે તો એક જ ભાવ નિરંતર રહેવો જોઈએ, જે મનહરભાઈને રહેશે નિરંતર. ભવો ભવ મને મોક્ષે જતા સુધી, ભવો ભવ મને મોક્ષને અનુકૂળ, જ્ઞાનને અનુકૂળ, શાશ્વત સનાતન સુખને અનુકૂળ સંજોગો મને ભેગા થાય. ભવો ભવ કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય અને હું જ્ઞાનમાં આગળ વધું. બસ આ જ ભાવ નિરંતર 24 કલાક આ જ ભાવ રાખો. મારા નિમિત્તે બધા જ જીવો સુખ શાંતિને પામે, મારા નિમિત્તે કોઈ પણ જીવને દુઃખ ના પહોંચે. બધા જ જીવો સુખને પામે, શાશ્વત સનાતન સુખને પામે. આવા ભાવ નિરંતર રાખીશું આપણે. ભાવનું પરિણામ આ ભાવમાં નહીં મળે, કારણ કે કુદરતનો કાનૂન છે, બીજ અને ફળ બેની વચ્ચે મિનિમમ એક ભવનું અંતર છે. એક ભવનો કાળ હોય છે બીજ અને ફળની વચ્ચે, મિનિમમ એક ભવ. મેક્ઝિમમ ગમે એટલા હોઈ શકે, પણ મિનિમમ એક ભવનો કાળ હોય છે. એટલે આ ભાવમાં જે આપણે ભાવ કરીએ છીએ, આવા ભાવ જબરજસ્ત જ્ઞાનના જે બીજ નાખીએ છીએ, બીજ નાખવામાં સહેજે કચાશ ના રાખજો, મંડી જ પડજો આ ભાવ, આ બીજ નાખવા માટે. એ સિવાયના કોઈ બીજ નાખવાની જરૂર નથી. આ જ ભાવ કર્યા કરો નિરંતર, આ જ ભાવ કર્યો. આવતા ભવે આ ભાવ જ્યારે ઉદયમાં આવશે, ત્યારે એનો ઉદય આપણે કલ્પના નહીં કરી હોય એવો જબરજસ્ત ઉદય હશે મિત્રો. એ હું છાતી ઠોકીને કહું, ગેરંટીથી કહું. કારણ મનહરભાઈ એ ઉદય લઈને આવ્યા છે. એ આવા જ જબરજસ્ત કરેલા ભાવ, નિરંતર કરેલા ભાવનું પરિણામ અત્યારે તમે જોઈ રહ્યા છો અને અત્યારે તમે સાંભળી રહ્યા છો. આ ભાવમાં ફરી પાછા આપણે એવા ભાવ કરીશું. આવતા ભવે આ જ રીતે ઉદયમાં આવશે, આ જ રીતે, અને આ જ રીતે આપણું ટોળું પાછું ભેગું થશે. એ આ સોશિયલ મીડિયાની ટેકનોલોજી હશે તોય કે નહીં હોય તોય એની ચિંતા ના કરશો. ટેકનોલોજી નહીં હોય તોય કુદરતે કોઈને કોઈ માધ્યમ દ્વારા ભેગા કરવા જ પડે મિત્રો, કરવા જ પડે, કરવા જ પડે. એમાં કોઈ શંકા નથી, કોઈ શંકા નથી, કોઈ શંકા નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.